તાલુકાની આંગણવાડી બહેનો સતત ત્રીજા દિવસે હડતાળ પર છે। આંગણવાડી બહેનોના હાઈકોર્ટે હુકમ કર્યા છતાં સરકાર દ્વારા પગાર વધારો આપવામાં નથી આવતો, તેમજ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીમાં ખૂબ જ સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો પગાર વધારા સાથે ચોક્કસ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે આંગણવાડી બહેનોએ સરકાર સામે રણશીંગું ફૂંક્યું છે। સતત 3 દિવસથી ધંધુકા તેમજ ધોલેરાની આંગણવાડીને તાળા લાગ્યા છે। મારું નામ રેવર મનોરમાબેન જયેશભાઈ છે। હું મોરેસી આંગણવાડી કેન્દ્રમાં નોકરી કરું છું। છેલ્લા 10 વર્ષથી નોકરી કરું છું। મારો એક જ સરકારને કહેવાનું છે કે અમે 3 દિવસથી અહીંયા હડતાલ પર ઉતર્યા છે। શેના માટે એ પણ સરકારને ખબર છે કે પગાર વધારા માટે, અને બીજું એ કે આ નવી એપ્લિકેશનો, અને એ ઉપરાંત ઉનાળાના વેકેશન માટે। પણ મારે હજી પણ સરકારને એટલું જ કહેવું છે કે સરકાર મારી બહેનો કરે છે પણ તેમનું કેમ સાંભળતા નથી। અત્યારે સામાન્ય પટાવાળા છે એમને પણ 10 થી 15 હજાર પગાર છે। તો હું પોતે એક MA BEd થયેલી છોકરી છું। 10 વર્ષથી હું આમાં નોકરી કરું છું, તો એક શિક્ષકની જોબ જેટલો હોદ્દો ધરાવું છું, છતાં પણ હું આમાં નોકરી કરું છું। ક્યારે કરતી કે બેરોજગારી વધતી જાય છે અને અમે ઘર પરિવાર લઈને બેઠા છીએ। માનસિક પ્રેશર એટલું હોય છે કે અત્યારે ગુજરાતમાં કુપોષણનું કહેવામાં આવી રહ્યું છે, તો બાળકોનું કુપોષણ દૂર કરવામાં તો અમે પોતે કુપોષિત થઈ ગયા છીએ। એ સરકારને કેમ નથી દેખાતું કે 10,000માં અમે ઘર ચલાવી છે? એક બિલનો અમારે પાઈનો હિસાબ ચૂકતે કરવો પડે છે, એની 10 ઝેરોક્સો રાખવી પડે છે। એકમાંથી કાર્યકર તરીકે ફરજ બજાવું છું અને હું એક યંગસ્ટર છું। હમણાં 2025માં જ્યારે ભરતી પડી હતી ત્યારે મેં આંગણવાડી કાર્યકરમાં ફોર્મ ભર્યું હતું અને હાઈકોર્ટનો જે ચુકાદો બહાર પડ્યો હતો કે 24,800 પગાર બહાર પાડ્યો હતો, એની લાલચે મેં આમાં ફોર્મ ભર્યું હતું અને હું આમાં જોબ કરું છું અત્યારે। પણ એ હાઈકોર્ટનો ચુકાદો બહાર પડ્યા પછી પણ આજે 6 મહિના થઈ ગયા છે, હજુ સુધી પણ એ ચુકાદા પર અમલવારી થઈ નથી। અમને હજુ પણ 10,000 પગાર મળે છે અને એ પણ રેગ્યુલર નથી હોતો, એ 1.5 મહિને આવે છે। અને એમાંથી અમારે છોકરાઓ માટે જે ફ્રૂટ લાવવાનું હોય છે, મસાલા લાવવાના હોય છે, એ બધા બિલ અમને પાછળથી મળે છે। અત્યારે તો અમારે જે સેલેરી આવે છે એમાંથી ઇન્વેસ્ટ કરીને બધું આપવાનું, દુકાનવાળા કોઈ અમને અત્યારે ફ્રીમાં નથી આપતા। અમારે પહેલા પૈસા ત્યાં આપવાના હોય છે, પછી અમને બધી વસ્તુ મળે છે અને 10,000માં કંઈ પોસાતું નથી અત્યારે। અને સરકાર જે ઓનલાઈન જે બધી વસ્તુઓ છે, મતલબ કે એવીટી અને બધી એપ્લિકેશનો બહાર પાડે છે અને આ જે 10,000 પગાર છે એમાં આટલું બધું કામ રહું છું। અમારી માંગ એ છે કે સરકારે જે 24 ઓગસ્ટ 2025 જે ચુકાદો આપ્યો છે કે કાર્યકર બેનને 24,800 અને હેલ્પર બેનને 20,300 પગાર ચૂકવવાનો, તો એમાં ચૂકવણી કરે અને અમલ લાવે। કારણ કે અમારો 5,5500 પગાર છે, એમાં અમારું કંઈ પૂરું નથી થતું। અમારે બાળકો અત્યારના શિક્ષકોને જે 5 વર્ષે પગાર વધારો કરે છે, તો અમારે તો 10 વર્ષ 20 વર્ષમાં કાર્યકર બેને 300માં, હેલ્પર બેને 200માં એવી રીતે નોકરી કરી છે અને બાળકોને શૂન્યથી લઈને એનું સર્જન કરે છે, પાયાથી એનું ઘડતર કરે છે। તો બાળકો પછી શિક્ષકના જાય છે, તો શિક્ષકને તો બાળક પાયા તરીકે ઘડેલું જ મળે છે। તો અમારે તો બાળકોને સગર્ભા માતા અને ધાત્રી માતાને, બાળક જ્યારે સગર્ભા માતા હોય છે, ધાત્રી થાય છે ને બાળક 0 થી 6 વર્ષનું થાય ત્યાં સુધી અમારા આંગણવાડી કેન્દ્રમાં અમારે કાર્યકર બહેનોને અને હેલ્પર બહેનોને બાળકનું સર્જન કરવાનું હોય છે, તેનામાં સંસ્કારોનું સિંચન કરવાનું, એને બાળકને પોષણયુક્ત આહાર આપવાનો। અમારે તેડાગર બહેનોને 5500માં અમે અમારું બાળકનું, અત્યારે ગેસના બાટલાના ભાવ વધી ગયા, 937 રૂપિયા તો ગેસના બોટલ છે, 3,000 તેલનો ડબ્બો છે, તો અમારે 5500માં અમારે બાળકોનું ભણવાનું કરી, ઘર ખર્ચ કરવી, અમુકને જે છે તે છે, અમુકને તો પગાર ઉપર જ ઘર ચાલે છે, અમુકમાં ઘરના વ્યક્તિઓને અમારે કઈ રીતે આ મોંઘવારી પ્રમાણે અમારે આ પગાર પોસાતો નથી। પગાર વધારો કરો, ઓનલાઈન કામગીરી બંધ કરો, કારણ કે અમુક જે 300માં જે કામગીરી કરી છે કાર્યકર બહેનોએ, એ અત્યારે હવે ઓનલાઈન સિસ્ટમનું કામ ન કરી શકે, કારણ કે એમને બધી સિસ્ટમ ન ફાવે।